ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ઓફિસમાં જવા માટે. પણ આજે વેદુ ને હિતુ બે સૂતા છે અને રેશમા એનું સવારનું કામ પતાવીને સોફા ઉપર વિરાજમાન થઈ ગયા છે. રેશમા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. શું છે આજનું પ્લાનિંગ? આજનું પ્લાનિંગ તો ઘણું બધું છે. કંઈ ટાઈમ સેટિંગ થતો નથી, કંઈ મેળ પડતો નથી. કેમ કે જો વેદાંતને આજે વાલી મિટિંગ છે, એમાં એવું હતું વાલી મિટિંગ બધા છોકરાને નથી. કેમ કે વેદાંત તો આપણે આ ગજેરા સ્કૂલમાં ન્યૂ એડમિશન લીધું છે, એટલે ન્યૂ એડમિશનના છોકરાઓની જ વાલી મિટિંગ છે. ઓકે. બપોરે 1 વાગે વાલી મિટિંગમાં જવાનું છે. પગલું છણિયાની ઉન્નતિ લેવા જવું છે. એકાથી વાલી સ્કૂલ ફીને ચોપડા ફીને બધું ભરવાનું છે ને મારો નાઇટ ડ્રેસ લેવા જવાનું. ઓકે, મતલબ આજે લાંબુ બિલ બનીને આવવાનું છે, બરાબર ને? હા, મતલબમાં કે આમ ટાઈમ સેટિંગ ગાળો મળતો નથી સરખો એમ. વાંધો નહીં, આજે આટો વેટો મારી આવો, જે કામ છે એ પતાવી આવો બધાય. કામ તો ઘણાય પતાવા છે, પણ સેટિંગ થવું જોઈએ. છોકરાઓનું સેટિંગ કરીને જાવ ને એટલે બહુ અઘરી વાત છે કરીને જવું બધું. પણ થોડા પતાવી દેવાના, બીજું હું. હા, છે આટલામાં જ, પણ ગાડી લઈને દૂરે નથી જવાનું. બાજુની બિલ્ડિંગમાં નાઇટ ડ્રેસ લેવા જાવ છે તોય જવાતું નથી. ઓકે, કાંઈ નહીં, હવે તારી રીતે સેટિંગ કરીને નીકળ અને હું જાઉં છું ઓફિસમાં. આજે થોડોક ઓફિસેથી વહેલો આવી ગયો છું અને જઈ અને રેશમાને સરપ્રાઈઝ દેવાની છે. રેશમા, હું આવું ને આવું કરો, બોલતા બોલતા તો આવતા હોય તમે. તો બોલ જ ખરા રેશમા એમ, પછી હું બોલે બી જાવી એમ એ તું બી ગઈ, અમને થોડી ખબર હોય તારા નામથી તું જ બી જાય એમ. કેવી બીવડાઈ દીધી મને. આજ કેમ તમે વહેલા ઘરે આવ્યા? વહેલા કામ હતું એટલે. મારે કેમ હોય જ્યારે ફોન કરીને વહેલા બોલાવું ત્યારે તમે ન આવો. તમે એમ કે મારે કામ છે એમ કરો. તમારે કામ માટે વહેલા અવાય છે, અમારા કામ માટે વહેલા નથી અવાતું. રીલ્સ બનાવવાની હતી ને, આજે રીલ્સ મૂકવાની છે લખાણીના લખણની. એવું છે? હા, રીલ્સ બનાવવાની હતી એટલે આજે વહેલો આવી ગયો છું અને આવતા જ બેને વધાઈ લીધા છે. તારું કામ કેમ થયું? પતી ગયું બધું પગલું છણિયાનું ને એનું? કોઈ કામ થયું નથી. કેમ? જો પગલું છણિયા લેવા ગઈ, હા, પેલા મને વિચાર આવ્યો કે આજે સોમવાર હતો તો સોમવારીમાં આટો મારી આવું, મને ત્યાંથી મળે તો. હા, પણ મને ગરમી જેટલી બધી ચડી ગઈ તો હું તો સોમવારે રખડી ના રખડી ઘરે આવતી રહી. ભાભી અને બેન સોમવારીમાં આટા માર્યા, હું ઘરે આવતી રહી. ઓકે. પછી આવી રસોઈ બનાવી ખાઈ પી પછી વેદાંતની મિટિંગમાં ગઈ. ત્યાં મિટિંગમાં ગઈ, હિતાર્થની ફીસ ને બધું ભર્યું, પછી ઘરે આવીને જીરીક વાર આડી પડી. ત્યાં બેન ને ભાભી ને લોકો બધા ઘરે બેસવા ગયા. બેન નહીં જતા રહ્યા? અલ્પાબેન આવ્યા હતા સવાર સોમવારીમાં. હું જાઉં છું એટલે અત્યારે જતા રહ્યા છે. પાછા શનિ રવિ શુક્ર શનિ રવિ રોકાવા આવવાના. ઓકે, હવે મારે મારી બીજી ચેનલની રીલ્સ બનાવવાની છે, તેનું થોડુંક વિડીયો ઉતારી લઈએ. વેદુ ને હિતુ ને 1 તારીખે જો કે સ્કૂલ ખુલી જવાની હતી, પણ જલસા એ કે 10 તારીખ સુધી વેકેશન લંબાણું છે અને 2 છોકરાઓને જલસો પડી ગયો છે. હવે એને જ ગોતવા આવ્યો છું કે નીચે હું કરે છે. જો આ ભાઈ હિતુભાઈ આવ્યા. અહીંયા ચડાવે બેટા, એ જ જો પડ્યો ઊભો થઈ જાય લે હવે ચકલી પણ. આ ઉપર ચડાવે કોઈ દિવસ? ઢોળાઈ ગયો હિતુ, ઢોળાઈ ગયો ને? હે, જાઓ યાર આટો અહીંયા નહીં. વેદુભાઈ કે લાગતા તો નથી વેદુભાઈ. વેદુને જોયો છે? કદાચ બી બિલ્ડિંગની પાછળ હશે. ચાલો જોઈએ બી બિલ્ડિંગની પાછળ છે કે નહીં. આ અમારું એ બિલ્ડિંગ છે અને આ છે બી બિલ્ડિંગ. એટલે ગાર્ડનમાં ને આમ તેમ બધે આટા મારતા હોય છે. હવે જોઈએ પાછળ છે કે કેમ. જોવા હિતુભાઈ તે સાયકલનો રાઉન્ડ મારવાનું ચાલુ કરી દીધો છે. બી બિલ્ડિંગની પાછળ ભાઈ દેખ છે બેટા? નથી. હાલો હું બોલ. ધૂમ બાઇક લેવી છે. ધૂમ બાઇક કાંઈ નથી લેવી પેલી સાયકલ તો ચલાવતા શીખ સરખી ગોંડી. ચાલ ફટાફટ રાઉન્ડ માર ચાલ. પપ્પા હા તમે પૈસા આટલા બધા
પૈસા કમાઈ જાવ હા પછી મને ધૂમ બાઈક લઈ લેવાય ને બધા પપ્પાથી થોડા પૈસા લઈ લેવાય પછી કમાઈ લેવાય હા. એટલે પ્રોપર્ટી થઈ જાય હે એ મને લઈ લેવાનું ધૂમ બાઈક ઓ પેલા સાયકલ ચલાવતા શીખ ચાલ એક મિનિટમાં શીખી જાવ ને 1 મિનિટમાં શીખી જાય. વેદુભાઈ તો ક્યાંય લાગતા નથી અને હિતુભાઈ સાયકલના રાઉન્ડ મારતા મારતા ધૂમ બાઇકની વાતો કરે છે. ધૂમ બાઇક લેવી છે ભાઈને. વેદુભાઈ તો ક્યાંય મેળા નહીં. હવે પાછો ઉપર જાઉં છું કદાચ ઉપર જતો રહ્યો હોય તો ચાલો ઉપર જઈને જોઈએ. અને કાં તો કદાચ એના ફ્રેન્ડના ઘરે જતો રહ્યો હોય, કાંઈ નક્કી નહીં ભાઈનો. દરવાજો તો બંધ છે એટલે વેદુભાઈ આવ્યા નથી હજી. લે વેદુભાઈ આવી ગયા. વેદુ ક્યાં હતો બેટા? હે નીચે તો કેમ આવી ગયો રમીને પાછો ઉપર? કોઈ નથી તો ઓલા નીચે બોલ બેટ તો રમતા હતા, મોટા હતા. ઓકે વેદુભાઈ આવી એમ દોસ્તારોને બોલાવીને હવે કેરમની રમત ચાલુ કરી છે. કા વેદુભાઈ વેકેશનમાં જલસા જ કરવાના જ નહીં? હે આમ તો જો કંઈક આ વેદુભાઈ દોસ્તાર છે. શું નામ છે તારું? એલા પરીન કેવો? પરીન પરિલ ન નરીલ પરીન પરીન. ઓકે તારું શું નામ છે? એલા આરું આરુ. હા કેટલામું ભણો? બે. હું પાંચમાં આવ્યો હું અન- ત્રીજામાં આવ્યો બીજામાં? ત્રીજામાં ત્રીજામાં. અને હવે મારે જવાનું છે કેરી લેવા. કેરીનો દાબો નાખવાનો છે, પાછો પૂરી થવા આવી છે. અને ઓળખીતાની યાદ છે. હું ને બ્રિજેશ જઈ છું. બ્રિજેશની 2-3 મણ લેવાની છે, મારે લેવાની છે. હું નીકળું છું. રેશમાની મામીને છોકરીને એ લોકો કેરી વેચવા લાવે છે. અત્યારે સાપુતારા બાજુથી ડાંગ બાજુથી લાવે છે. સૂકા આંબાની કેરી, નાનું ફળ હોય છે પણ સારું હોય છે. 1 મણ લાવ્યો છું રેશમા. હા બોલો ને 1 મણ કેરી લઈ આવ્યો છું. એક માં લઈ આવ્યો બ્રિજેશભાઈ કેટલી લીધી? એણે 1 જ મણ લીધી. બે મણ જ વધી હતી. ટેમ્પો આવ્યો, બ્રિજેશ કે કેટલી હતી ને બધી સાફ થઈ ગઈ. મેં તમને કીધું તું કે કાલ રાતનો ટેમ્પો આવ્યો તો મમતાએ કીધું તું કે તમે વહેલા જજો, સાંજ પડશે ને ત્યાં વેચાઈ જાય. હા તો હાચીને વેચાઈ ગઈ. જો 2 વધી હતી, 1 મેં લીધી અને 1 બ્રિજેશે લીધી. એને ઓર્ડર આપ્યો છે બીજો એણે કીધું મારો નંબર લઈ લો એ કાકાએ. એ કે આવશે એટલે તમને હું ફોન કરીને લઈ જવા દે. કહી દેવાય એ કાકાને, એ મમતાના મોટા સસરા હતા. ઓકે તો હવે અહીંયાથી મારો વિડીયો હું પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.